નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ. મિત્રો, આંગણવાડી વર્કરોને લઈને મહત્વનો પત્ર લખવામાં આવી રહ્યો છે. આ પત્ર કમિશનરને ઉલ્લેખીને લખવામાં આવ્યો છે, જેમાં આંગણવાડી વર્કરોને ચૂંટણી પંચની BLO કામગીરીમાંથી મુક્ત કરવા કમિશનરને પત્ર લખાયો છે. તો ચૂંટણી પંચ દ્વારા થયેલ હુકમ પરત ખેંચવા ફેડરેશનની માંગણી જોવા મળી રહી છે. ખૂબ જ નજીવા માનદ વેતનમાં ફરજ બજાવતી આંગણવાડી વર્કરોને ગુજરાત ચૂંટણી પંચ મારફત સમગ્ર ગુજરાતમાં BLOની કામગીરી સોંપાતા આંગણવાડી કર્મચારીઓમાં ગભરાટ સાથે રોષ ફાટી નીકળ્યો છે. સરકાર આંગણવાડી વર્કરો જે હકીકતમાં સરકારી કર્મચારીની વ્યાખ્યામાં નથી આવતા તેઓની ઉપર એક વધુ મહત્વની જવાબદારી નાખીને કર્મચારીઓનું શોષણ કરવાનો તખતો કઢાઈ રહ્યો છે. સરકારની જે અન્ય વિભાગોની કામગીરી છે તેવી 70થી વધુ પ્રકારની કામગીરી સરકાર પહેલેથી જ કર્મચારીઓ ઉપર થોપવામાં આવી છે, જે હકીકતે આંગણવાડી કાર્યકરોની નથી, છતાં પણ માનદ સેવકો હોવાને કારણે દબાણવશ કામગીરી કરી રહ્યા છે. ત્યારે BLO જેવી ચૂંટણીલક્ષી જવાબદારીવાળી કામગીરી વર્કરોને સોંપવાનો નિર્ણય બિલકુલ કાયદાને સુસંગત નથી. આ અંગેની રજૂઆત ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશનના પ્રમુખ મોટાભાઈ સમઠ દ્વારા ગુજરાતના મુખ્ય ચૂંટણી આયુક્તને ઈમેલ દ્વારા કરવામાં આવી છે અને તાત્કાલિક ધોરણે કરાયેલો હુકમ વિથડ્રો કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ગુજરાતના મુખ્યમંત્રી તેમજ તમામ ધારાસભ્યો સાંસદોને પણ સહયોગ આપવા જણાવેલ છે. આ નિર્ણયને તાત્કાલિક ધોરણે સ્થગિત કરાવે અને વર્કરોને આવી ચૂંટણીલક્ષી કામગીરીમાંથી મુક્ત કરાવે તેવી ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી ફેડરેશનની માંગણી છે. ધન્યવાદ.